નમસ્કાર, જય ભારત, જય વિજ્ઞાન. જો તમે આ વિડીયો જોવાનું ચાલુ કર્યો છે અને હવે પછી અધૂરો મૂકશો તો ઓનલાઈન મેળવી તમારી પર ગુસ્સે થશે. ગુસ્સે થયા બાદ શું કરશે તેનું પરિણામ હું તમને આ વિડીયોના અંતમાં જણાવીશ. જો તમે વિડીયો અધૂરો અધવચ્ચેથી છોડી દેશો કે આખો પૂરો નહીં કરો કે લાઇક નહીં કરો તો પણ ઓનલાઈન મેળવી ગુસ્સે થશે અને પછી પરિણામ શું આવશે તે હું તમને વિડીયોના અંતમાં જણાવવાનું છું. સાથે એ પણ ખરું કે આ વિડીયો અમે જ્યારથી પોસ્ટ કરીએ છીએ ત્યારથી 10 દિવસની અંદર 5 મિલિયન વ્યૂઝ આવે છે. તો હું શું કરીશ તે પણ હું તમને વિડીયોના અંતમાં જણાવવાનું છું. અને આ વિડીયો શરૂ કરું તે પહેલાં વધુ એક વાત સ્પષ્ટીકરણ આપી દઉં કે આ વિડીયો દ્વારા કોઈની પણ શ્રદ્ધા કે લાગણી દુભાવવાનો અમારો કોઈ આશય નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત જાગૃતિ જનજાગૃતિ માટે જ બનાવી રહ્યા છે. હવે આખી વાત કરીએ તે પહેલાં વધુ એક સ્પષ્ટતા આપી દઉં કે જ્યારે સ્કૂલમાં હતો, શાળામાં હતા ત્યારે વિજ્ઞાનના લાભાલાભ અને અંધશ્રદ્ધાના ગેરફાયદા પર નિબંધ લખતા. ખેર એને ઘણા વર્ષો થઈ ગયા પણ હજી આ નિબંધ જ હું આજે તમને સંભળાવવાનો છું. આ નિબંધ કેમ સંભળાવવાનો છું તે જાણવા માટે જોવા માટે તમારે થોડા વિડીયો જોવા પડશે જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ છે. આ વિડીયો છે બનાસકાંઠાના એક શંકર બુવાજી કરીને એક વ્યક્તિ છે તેમના અને તેમની ઓનલાઈન મેળડીની લોકો બાધા લઈ રહ્યા છે અને પછી શંકર બુવાજી પાસે આવે છે અને શંકર બુવાજી તેમની બાધા પૂરી થાય પછી શું કહે છે તેના વિડીયો છે. પહેલાં વિડીયો જુઓ અને ત્યારબાદ વધુ વિગતે ચર્ચા કરીએ. અને હા, યાદ રાખજો, ઓનલાઈન મેળડી તમારી પર ગુસ્સો થશે જો તમે આ વિડીયો પૂરો નહીં જુઓ તો. કયા ગામથી આવ્યા? અંબાજી. બરાબર. પોશીના ધામ કેટલા રવિવાર ભર્યા? 5 રવિવાર. બરાબર. અત્યારે ચાલીને આવ્યા અંબાજીથી? ચાલીને આવ્યા અંબાજી. બાધા રાખી હતી શંકર બુવાજીની ઓનલાઈન મેળીમાંની. બોલો, શું તકલીફ હતી તમારે? પેટમાં ગાંઠા બતાવતા ડોક્ટર ઇલાજ નથી કરતા, અમદાવાદ જવા પડે ને ઓપરેશન કરાવવું પડે એમ કીધું. પેટમાં ગાંઠ બતાવી હતી? ગાંઠ બતાવી હતી. કેટલી ગાંઠો બતાવી હતી? 15-20 બતાવી હતી. 15-20 ગાંઠો છે તમારા પેટમાં એવું ડોક્ટર સાહેબનું કેવું થતું હતું અને ઓપરેશન કરવા માટે અમદાવાદ જવું પડશે એવું કીધું ડોક્ટર સાહેબે. દવાઈ ગોળી નથી હાલતા. બરાબર. કેટલા સમયથી તકલીફ હતી તમને આવી? 2 મહિનાથી. 2 મહિનાથી તકલીફ હતી. બાધા રાખ્યા પછી બિલકુલ મટી ગયું પેટમાં? પેલા ડોક્ટર સાહેબે ગાંઠો બતાવી હતી પેટમાં અને ઓપરેશન કરવા અંબાજી જવું, અમદાવાદ જવું પડશે એવું કીધું. અમદાવાદ જવું પડશે. બોલજે મળી. જો ભાઈ, ગમે જેવા ઓપરેશન હોય ને તો નોર્મલ કેસ બનાવો એ મેળવીશું. આજ અંબાજી થી હેડતા આયા છીએ રે. આખો પરિવાર છે, આખો પરિવાર હેડતા આયા છો તમે? કેટલા જણા હેડતા આયા તમે? 6 જણ. 6 જણા, આખો પરિવાર. જો મારો ભગવાન લાજ રાખશે, હું શંકર ભુવાની માતા બોલું છું. દરેક ના પેટ ભરી મારી મેલડી ની આશી છે. હો, કયા ગામથી આયા? હિંમતનગર. હિંમતનગર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? ઓનલાઈન વિડીયો જોઈને માતા રાખી હતી. માતાનો વિડીયો. કયા માતાજીની બાધા રાખી શંકર હતી? બુવાજીની ઓનલાઈન મેલડી માની. બરાબર. શું તકલીફ હતી તમારે? 4 વર્ષથી મને કમરની તકલીફ હતી સલંગ. બહુ દવાઓ કરી, બહુ ડોક્ટરો ફર્યો. હું 1.5 થી 2 લાખ રૂપિયાની દવાઓ કરાવી હોય. હમણાં છેલ્લા 3 મહિનાથી બહુ હેરાન હતો. ડોક્ટરો છેલ્લા છૂટી પડ્યા કે ઓપરેશન જ કરાવવું પડે. 11 દિવસની મેં માનતા રાખી હતી કે માતાજી મારા 11 દિવસમાં મટી જાય તો હું 11 કિલો પેડા અને તારા મંદિરે જે નારિયેલ અગરબત્તી શ્રીફળ ને 2100 રૂપિયા રોકડા અને 5 રવિવાર ભરે. બરાબર. બિલકુલ મટી ગયું તમને? બિલકુલ મટી ગયું. અત્યારે લાગે છે પહેલા જેવી તકલીફ? ના, પહેલા જેવું નહીં. થોડું નોર્મલ પગમાં દુખાય, પહેલા કરતા બહુ આરામ છે. 3 મહિનાથી તો અતિશય તકલીફ. 3 મહિના તો બેડ ઉપર જ હતો. હું ઉભો કે ખાતો તો મારાથી હેડાતું બી નતું. બહુ તકલીફ હતી મારે. શંકર બુવાજીની ઓનલાઈન મેળવીમાં ઘરે બેઠા બાધા રાખી? ઘરે બેઠા ખાલી વિડીયો જોઈને બાધા રાખી હતી. વિડીયો જોઈને હું રોઈ ગયો. મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ. હારી ગયો. ડોક્ટરોએ બહુ ફર્યો. તમને વિશ્વાસ આવ્યો કે પોશીના ધામની મેળવી ઓનલાઈન? ભાઈબંધ છે, એને કીધું ભગવાન એનું ભલું કરે, માતાજી એના મમ્મી બધું સારું કરે. એને મને કીધું કે તું વિડીયો જોઈને માનતા રાખ. તો મેં માનતા રાખીને મને સારું થઈ ગયું. 11 દિવસમાં મારે ફેર પડી ગયો. પણ 2 રવિવાર હું એટલા 11 કિલો પેડા લઈને આવ્યા 11 કિલો પેડા, 2100 રૂપિયા રોકડા અને શ્રીફળ, નારિયેલ અગરબત્તી ને ગુલાબનો ફૂલ લઈને આવ્યો. બરાબર. માં મેળવી તમારી બાધા સ્વીકારો છો? જય શ્રી મેલડી. કયા ગામથી આવ્યા? કઈ બાજુ આવ્યા? ખેરબ્રહ્માની બાજુમાં. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? કયા માતાજીની બાધા રાખી હતી? શંકર બુવાજીની ઓનલાઈન. બરાબર. શું તકલીફ હતી તમારે? દારૂ પીતા. તમે દારૂ પીતા હતા? કેટલા સમયથી? 11 વર્ષથી તમે દારૂ પીતા હતા. વિડીયોના માધ્યમથી બાધા રાખવાથી દારૂ બંધ થઈ ગયો? કેટલા સમયથી દારૂ બંધ છે? 1 મહિના ઉપર. 1 મહિનાથી બિલકુલ દારૂ બંધ છે? પીવાની ઈચ્છા થાય છે અત્યારે? બરાબર. માં મેળવી તમારી બાધા સ્વીકારો છો. જય માતા. આ બધા વિડીયો તમે જોયા. એક પત્રકાર તરીકે અલગ અલગ સમાચારો, ઈરાન, ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધથી લઈને ગુજરાતના રાજકારણની, રાજનીતિના સમાચારની વચ્ચે અમને આ વિડીયો મળ્યા. આ વિડીયો જોયા બાદ પહેલાં તો થોડું હસવું આવ્યું અને ત્યારબાદ વધુ વિચારતા
શું પરિસ્થિતિ સામે આવી તે જોઈએ તો સૌથી પહેલી અને લોજિકલ વાત એ લાગી રહી છે કે અત્યારે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હજી પણ મેડિકલ સુવિધાનો અભાવ છે. ત્યારે જ લોકો આ પોતાની આવી શારીરિક પીડા જે છે તે બાધા દ્વારા પૂરી કરી રહ્યા છે. સાથે એ પણ ખરું કે શિક્ષણ પૂરતું નથી કે આપણે મેડિકલ સુવિધાઓ જે છે તે એટલી મોંઘી બનાવી દીધી છે કે લોકો માનવા ખુશ થશે પણ મેડિકલના ખર્ચ ઉઠાવવા ખુશ નથી થઈ રહ્યા. હવે બીજી વાત એ કરીએ કે જો મેડિકલના ખર્ચ એ લોકો નથી ઉઠાવવા તો આ શંકર બુવાજી જે છે તેમની પાસે તમે જે અમુક રવિવાર ભરો છો, જે અમુક ચડાવો છો, તેટલા ચડાવવામાં તમારા પીડા જે છે, તમારી શારીરિક પીડા, તેની દવાઓ આવી જતી હોય છે. તો મિત્રો, સૌથી પહેલી સલાહ જે અમારી કામમાં નથી કે અમે તમને સલાહ આપીએ, પણ જ્યારે તમને શારીરિક પીડા હોય ત્યારે તમારે બુવાજી કરતાં પહેલાં મેડિકલ પાસે જવું જોઈએ અને રિપોર્ટ કરાવવા જોઈએ અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ. હવે બીજી વાત એ પણ છે કે ગુજરાતમાં અંધશ્રદ્ધા માટેનો કોઈ કાયદો અત્યાર સુધી લાગુ નથી થયો. એના જ કારણે પોલીસ જે બોલી રહ્યા છે તેઓ કાર્યવાહી કરવાના બદલે જે છે તે લોકોને જાગૃત થવા માટેની અપીલ કરી રહ્યા છે. આપણા ડીવાયએસપી ઈડરના ડીવાયએસપીની બાઇટ સાંભળો અને ત્યારબાદ વધુ વિગતે આની ઉપર ફરી ચર્ચા કરીએ. અને યાદ રાખો, ઓનલાઈન મેળડી ગુસ્સે થશે જો તમે આ વિડીયો પૂરો નહીં જુઓ તો. આમાં કેટલાક અંધશ્રદ્ધાને લગત વિડીયો વાયરલ થયેલા હતા. એ બાબતે હું એક અપીલ કરવા માંગીશ કે આ રીતના અંધશ્રદ્ધામાં દોરાઈને છેતરાવાથી બચવું જોઈએ અને કોઈ પણ પ્રકારના અંધશ્રદ્ધામાં આવવું જોઈએ નહીં. અને પોતાના મિત્ર વર્તુળ અથવા સગા સંબંધીઓમાં કોઈ આ પ્રકારના અંધશ્રદ્ધામાં આવેલું હોય અને છેતરપિંડીનો કે એવો કોઈ ભોગ બનેલું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. પોલીસ હંમેશા તમારી મદદમાં તૈયાર છે. તમે સાંભળ્યા, ઈડરના ડીવાયએસપી હતા. તેમણે લોકોને અપીલ કરી છે કે તમારે આવા લોકો પાસે ન જવું જોઈએ. તેનું કારણ એક એ પણ છે કે કાનૂની આપણે અહીં કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી. તમે ભુવાજીઓ, આવા જે લેભાગુ તત્વો છે, તમે તેમની પાસે જાઓ છો તો તમે તેમની સામે છેતરપિંડીનો કે ડરાવવા ધમકાવાનો કે નરબલી ન કરવાનો ને એ બધા અમુક કાયદાઓ છે, પણ અંધશ્રદ્ધા ફેલાવવા માટેનો કોઈ કાયદો અત્યાર સુધી ગુજરાતમાં લાગુ નથી થયો. ગુજરાતના જાગૃત નાગરિકો આ માટે ઘણા સમયથી બોલી રહ્યા છે, પણ હજી સુધી કોઈ તેની પર નિવેડો નથી આવ્યો. તેનું કારણ એક એ પણ છે કે સમાજનો ખૂબ મોટો વર્ગ આવા લોકો સાથે જોડાયેલો છે, તેમની શ્રદ્ધા અમુક લોકોમાં છે અને તેના કારણે આપણે આવા નિયમો નથી લાવ્યા. અમુક રાજકીય પાર્ટીઓનો પણ આવા બાબા સાથે ખૂબ સારો એવો ધરોબો હોય છે, તેમની વોટ બેંક તેમની સાથે જોડાયેલી હોય છે અને તેના જ કારણે તેઓ આવા અમુક બાબાઓને મોટા પણ કરતા હોય છે. પણ અહીં આ અલગ વિષય છે. અત્યારે આપણે વાત કરી રહ્યા હતા આ ઓનલાઈન મેળડીની. તો મેં તમને એમ કહ્યું કે જો તમે આ વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા હોવ તો ઓનલાઈન મેળડી તમારી પર ખુશ થશે, અને જો તમે અત્યારે હવે નથી જોઈ રહ્યા તો પરિણામ રૂપે શું થવાનું હતું તેની વાત કરું. અને સાથે મેં એમ પણ કહ્યું હતું કે જો અમારા વિડીયોને 10 દિવસ અમે અપલોડ કર્યા, તેના 10 દિવસની અંદર 10 મિલિયન વ્યૂઝ આવે છે કે 5 મિલિયન વ્યૂઝ આવે છે તો હું જાતે એ જગ્યા પર જઈશ અને ત્યાંથી પણ અંધશ્રદ્ધા માટે ન ફેલાવવા માટેના જ વિડીયો હું બનાવીશ. તો આ હતી આખી માહિતી, જેમાં એક શંકર બુવાજી અને તેમની ઓનલાઈન મેળી જે છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. લોકો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર તેમને ખૂબ વધારે જોઈ રહ્યા છે, ફોલો કરી રહ્યા છે અને તેનું કારણ એ છે કે તેમની શારીરિક પીડા પૂરી થઈ રહી છે, પીડા જે છે તે મટી રહી છે. આમાં કોઈ જ શ્રદ્ધા નથી, આ ફક્ત અને ફક્ત મેડિકલ સાયન્સ છે. તમારે તેની ઉપર જ ધ્યાન દોરવું જોઈએ. અને સાથે સાથે એ પણ ખરું કે જ્યારે તમે કોઈ પણ વિધાન બોલતા હો છો તો તેની સાચા થવાની 50% પ્રોબેબિલિટી હોય છે અને ખોટા થવાની 50% પ્રોબેબિલિટી હોય છે. અને આ તમામ શક્યતાઓ અને અશક્યતાઓની વચ્ચે ભુવાજીનું એક વિધાન જે બોલે છે અને અમુક લોકો સાચું થાય છે અને તેને ચમત્કાર માને છે, તો એ ચમત્કાર બિલકુલ નથી. તમારે થોડી જાગૃત થવાની જરૂર છે, થોડું વિજ્ઞાન પાસે જવાની જરૂર છે, મેડિકલ પાસે જવાની જરૂર છે. ટૂંકમાં આ વિડીયો કેવો લાગ્યો, તમારે આ ઓનલાઈન મેળી અને ભુવાજી બાબતે તમારા શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂર જણાવો. ખોટી કોમેન્ટ કરશો તો તમને ઓનલાઈન મેળી તમારા પર ગુસ્સે થશે, યાદ રાખજો. આ હતી આજની માહિતી. આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવો. ધન્યવાદ.